નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે એક નવો યુનિટ જેનું નામ છે આપણું પર્યાવરણ, પાઠ 15મો. બહુ ઇઝી રીતના આપણે સમજવાનું છે છોકરાઓ. આ જે છે યુનિટ એ તમારે દરેક વિદ્યાર્થીએ છે ને ચાર્ટ બનાવીને યાદ રાખવાનું રહેશે. તમે ચાર્ટ બનાવશો એટલે ફાયદો તમને જ થશે. જે રીતના આપણે ધોરણ 9માં તમને ખ્યાલ હોય તો ખબર છે ચાર્ટને બનાવતા, એ રીતના છોકરાઓ આ 15મા પાઠનો તમારે આખો પાઠ ચાર્ટ ઉપર જ આધારિત છે. એકાદ બે પ્રશ્ન અને અમુકને બાદ કરતા છે ને આખો યુનિટ ચાર્ટથી જ યાદ રાખવાનો છે. એટલે બને ને તો તમે લોકો ફેસબુકમાં તો લખો છો, પણ એની સાથે સાથે જે ચાર્ટ હોય ને એ બનાવવાની ટ્રાય કરજો જઈશું કરો. તો હવે છે પ્રશ્ન એવો છે કે સ્ટાર્ટિંગ કરીએ કે આપણું પર્યાવરણ. તો છોકરાઓ પર્યાવરણનો અર્થ શું થાય? તો પર્યાવરણ એટલે શું? તમને આવી વ્યાખ્યા આપણે ખરેખર ના પૂછે પરીક્ષામાં, પણ હવે પરીક્ષા જે પેપર જે સેટ કરે છે એને એમ થાય કે ભાઈ આ પ્રશ્ન સાવ સિમ્પલ એવો પ્રશ્ન પૂછવો છે કે તો પૂછી નાખે કે ભાઈ પર્યાવરણ એટલે શું, તેના મુખ્ય ઘટકો જણાવો. જો પર્યાવરણનો અર્થ શું થાય? તો કે સજીવોના જીવન અને તેના વિકાસ. આ દરેકને ખબર છે સજીવ એટલે શું. આ જે સજીવનું જીવન છે અને તેનો જે વિકાસ છે, આ સજીવોના જીવન અને તેના વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળા. ઘણા બધા છોકરાઓ અમુક પરિબળો હશે, ઘણા બધા જે બહારની અમુક પરિસ્થિતિઓ હશે કે જે સજીવોનું જીવન અને તેના વિકાસ ઉપર અસર કરતું હોય. હવે પરિબળોમાં કેનો કેનો સમાવેશ થશે ને બધું ભણવાનું જ છે આપણે, પરંતુ પહેલા તેની વ્યાખ્યા કે સજીવોનું જીવન અને તેના વિકાસને અસર કરતી, સજીવોના જીવન અને તેના વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળા. બહારની પરિસ્થિતિ અને અમુક પરિબળો હશે, એ બેયના સરવાળાને શું કહેવાય? તો કે એને કહેવાય છે પર્યાવરણ. આ વ્યાખ્યા થઈ છોકરાઓ. પર્યાવરણના આ જે પર્યાવરણ છે એના મુખ્ય ઘટકો કેટલા છે? તો કે પર્યાવરણના મુખ્ય ઘટકો છે બે. એક તો જૈવિક ઘટક, બીજું છે અજૈવિક ઘટક. જૈવિક એટલે કે જેનામાં જીવ હશે એવા ઘટકો, અને અજૈવિક એટલે કે જેનામાં જીવ નહીં હોય એવા ઘટકો. તો પર્યાવરણમાં બે પ્રકારના ઘટકો રહે છે. એક તો જૈવિક ઘટકો હોય, એક છે અજૈવિક ઘટકો. જો સજીવ અને નિર્જીવ સામાન્ય રીતે આપણે એને આવી રીતના વિભાજિત કરી અને સમજતા હોય છોકરાઓ. તો હવે શબ્દ આવશે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં કેનો સમાવેશ થાય છે, અજૈવિકમાં કેનો સમાવેશ થશે, દરેક વિશે આપણે માહિતી મેળવવાની છે. પરંતુ તે પહેલા પર્યાવરણની વ્યાખ્યા છે વ્યવસ્થિત રીતના સમજી લેવાની, લખી લેવાની છે. ને એક્ઝામમાં વ્યાખ્યા આપણે ખબર છે કેમ લખીએ છીએ બોક્સ કરીને. આ તો માત્ર તમને સરળ રીતના છોકરાઓ સમજાય એટલે મેં આવી રીતના તમારી સામે લખેલું છે. બરાબર છે? આ પર્યાવરણના મુખ્ય ઘટકો બે છે, જૈવિક ઘટકો, બીજું અજૈવિક ઘટકો. તમારી સામે છોકરાઓ 2 મિનિટ રાખું છું, લખી લ્યો. ત્યાર પછી આપણે એક નવો ટોપિક જે છે એના વિશે ભણીએ. બરાબર છે છોકરાઓ? જો ત્યાર પછી છોકરાઓ આપણે પર્યાવરણ એટલે શું એ જોયેલું, પણ ત્યાર પછી બીજું શું જોવાનું છે? તો કે નિવસન તંત્ર. બરાબર છે? કે આ નિવસન તંત્રનો અર્થ શું થાય, એની વ્યાખ્યા, એના પ્રકાર. એટલે મેં તમને પહેલા કીધું છોકરાઓ કે તમારે દરેક વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર શું કરવાનું છે? તો કે કાંઈ નહીં, જે ચાર્ટ છે એ ઉપરથી જ બધું યાદ રાખવાનું છે. બરાબર છે? તો જોઈએ હવે કે નિવસન તંત્રનો અર્થ શું થાય. તમને આ પોઈન્ટ આ એમપી છે છોકરાઓ કે તમને પૂછાશે કે નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્રની વ્યાખ્યા આપો. બરાબર છે? અને પૂછાશે કે તેના પ્રકાર. નિવસન તંત્રના પ્રકાર છે વસવાટના આધારે. પણ પહેલા તો જોઈએ કે નિવસન તંત્રનો અર્થ શું થાય. બરાબર? બધા સજીવોમાં તમને ખબર છે નાના સૂક્ષ્મ જીવો પણ આવી જાય છે, પ્રાણીઓ આવી જાય અને વનસ્પતિ પણ આવી જાય છે. પૃથ્વી ઉપરના તમામ સજીવો
કે જેનામાં જીવ હોય, બરાબર છે? સજીવ એટલે તો ખબર છે ને, બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. કોઈ પણ માની લો માણસ જ છે, હું છું, તમે છો, એક તો આપણે અને આપણી સાથે જે કોણ સંકળાયેલું છે તો કે ભૌતિક પર્યાવરણ, બરાબર છે? તો એક માણસ છે, આપણે તમને એક ઉદાહરણ આપું, માણસ અને એની સામે છે એટલે કે ભૌતિક પર્યાવરણ. આ બે, એક તો સજીવો એટલે કે માણસ ને ભૌતિક પર્યાવરણ, બે વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને શું કહેવાય છે? નિવસન તંત્ર. સામાન્ય રીતે છોકરાઓ તમને દરેકને ખ્યાલ હશે કે ભૌતિક પર્યાવરણનો અર્થ શું થાય? તો કે કોઈ પણ સજીવ છે ને, હું છું, તમે છો, બધા સજીવ, એ આપણી આજુબાજુ જે પર્યાવરણ છે એમાં અમુક પ્રકારના પરિબળો હશે. અમુક પ્રકાર આપણે જોઈ શકશો કે તાપમાન એટલે કે સૂર્યનો, નદીઓ એટલે કે પાણી, બરાબર છે? દરિયાનું પાણી હોય કે પછી નદીનું પાણી હોય, જમીન, આ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આપણી બે વચ્ચે શું થયું કહેવાય છે? તો કે ભૌતિક પર્યાવરણ અને કોઈ સજીવ છે, બે વચ્ચે આંતરક્રિયા થઈ ગઈ. તો એના લીધે જે આખું તંત્ર રચાય છે ને, એ તંત્રને શું કહેવાય છે? તો કે એ તંત્રને કહેવાય છે નિવસન તંત્ર. નિવસન તંત્રના પ્રકાર છે, પણ કેના આધારે? ખાસ છોકરાઓ યાદ રાખજો, વસવાટના આધારે પૂછાશે. કે તમને એમ પૂછશે કે ભાઈ નિવસન તંત્રના વસવાટના આધારે કેટલા પ્રકાર છે? તો કે નિવસન તંત્રના વસવાટના આધારે મુખ્ય બે પ્રકાર છે, એક સ્થળજ અને એક છે જલજ. તમે જોઈ શકશો છોકરાઓ કે કોઈ પણ સજીવ છે, કાં તો એ પાણીમાં વસતું હોય છે, કાં તો એ જમીન ઉપર વસતા હોય છે. આપણે છે તો સામાન્ય રીતે આપણે રહેવા માટે તો અમુક છે કહેશે કે સર આપણે તો દરિયામાં પણ અમુક છે, ઘણી વખત છે સ્વિમિંગ, તમને ખબર છે, નદીમાં તરવા માટે જાય છે. પણ એમ નથી જોવાનું, આપણે એ વસ્તુ જોવાની છે કે કોઈ માણસ છે આપણે રહીએ છીએ ક્યાં? તો કે જમીન ઉપર એટલે કે સ્થળજ એટલે કે જમીન. બીજું છે જલજ એટલે પાણી. એક સ્થળજ નિવસન તંત્ર, એક છે જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રમાં કેનો સમાવેશ થાય છે? જુઓ, જંગલમાં કાં તો ઘણા બધા સજીવો હશે, પક્ષીઓ છે, ઇવન માણસ પણ ઘણી વખત તમે જોઈ શકશો, આદિવાસી લોકોને જે હોય, બરાબર છે, ક્યાં વસતા હોય છે? જંગલ જેવા વિસ્તારોમાં અથવા તો તેની આજુબાજુના વિસ્તારમાં. એટલે કે સ્થળજ નિવસન તંત્રમાં સમાવેશ થશે એક તો જંગલ, બીજું છે રણ, ત્રીજું છે તૃણભૂમિ, બરાબર છે? તમને ખબર હોવી જોઈએ કે તૃણભૂમિ એટલે શું? તો આ જે જંગલ છે, રણ છે અને તૃણભૂમિ છે, એનો સમાવેશ કેમાં થાય છે? સ્થળજ નિવસન તંત્રમાં. તમને પૂછે કે સ્થળજ નિવસન તંત્રમાં કેનો સમાવેશ થાય છે? તો કે જંગલ, એક છે રણ ને એક છે તૃણભૂમિ. સામે આવીએ એટલે કે આ બાજુ બીજા પ્રકારમાં આવીએ, બીજો છે જલજ નિવસન તંત્ર. જલજ નિવસન તંત્રમાં પાણી બે પ્રકારના હોય છોકરા, એક તો ખારું હોય ને એક તો મીઠું હોય છે. એટલે મેં લખ્યું છે કે મીઠા જળનું નિવસન તંત્ર અને એક છે ખારા જળનું નિવસન તંત્ર. મીઠા જળના નિવસન તંત્રમાં તો કે નદી, તળાવ, સરોવર, ઝરણા બધાનો સમાવેશ થાય છે. તમને ખબર છે, નદી છે, તળાવ છે, સરોવર છે, ઝરણા હોય, એમાં કેવું પાણી હોય? મીઠું. ખારું પાણી ક્યાં હોય? મારે કહેવાની જરૂર ના પડવી જોઈએ છોકરાઓ. ક્યાં હોય તમને ખબર છે? દરિયા. તો આ બે છે, ખાસ યાદ રાખજો. નિવસન તંત્ર એટલે કે બધા સજીવો છે અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ છે. આ બે વચ્ચેની આંતરક્રિયાથી આખું એક તંત્ર રચાય છે. આ તંત્રને શું કહેવાય છે? નિવસન તંત્ર. નિવસન તંત્રના જે વસવાટના આધારે, ખાસ યાદ રાખજો, નિવસન તંત્રના વસવાટને આધારે બે પ્રકાર છે, એક તો સ્થળજ નિવસન તંત્ર છે, બીજું છે જલજ નિવસન તંત્ર. સ્થળજમાં કેનો સમાવેશ થાય છે? તો કે જંગલ, રણ અને તૃણભૂમિ. જ્યારે જલજમાં તો કે મીઠા જળ અને ખારા જળ. ફરી પાછું મીઠા જળનું નિવસન તંત્ર છે, એમાં નદી અને તળાવનો સમાવેશ થશે. જ્યારે ખારા જળનું નિવસન તંત્ર છે એમાં માત્ર શું? તો કે દરિયાઈ એટલે કે દરિયાનો સમાવેશ થાય છે. બરાબર છે? તમારી સામે 2 મિનિટ હું છોકરાઓ રાખું છું, દરેક વિદ્યાર્થીઓ આરામથી પહેલા લખી લ્યો, બરાબર છે? ત્યાર પછીના જે માત્ર 3 પોઈન્ટ છે, 3 થી 4 પોઈન્ટ એ આવશે ને એ પણ ખાસ કે નિવસન તંત્રની વિશિષ્ટતા શું છે, બરાબર છે? પણ તેની પહેલા આપણે દરેક વિદ્યાર્થીઓ લખી લ્યો.
ચાલો ત્યાર પછીનો લાસ્ટ કે ભાઈ નિવસન તંત્રની વિશિષ્ટતા શું છે કે નિવસન તંત્રની અમુક ખાસિયતો હોય છે વિશિષ્ટતા આપણે જે કહીએ છીએ ને કે ખાસિયતો એ પ્રકાર નિવસન તંત્રની વિશિષ્ટતા શું છે આ પૂછાય આ જો છોકરાઓ 1 2 3 અને 4 આ 4 પોઈન્ટ તમને 2 માર્કમાં પૂછાય માત્ર ને માત્ર આટલું જ લખવાનું હોય તો જોઈએ નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે હવે આપણે લઈએ છોકરાઓ કે નદી અને દરિયો આ નદી અને દરિયા બેમાંથી નાનું કોણ છે અને મોટું કોણ છે તમને ખબર હોવી છે દરિયો છે મોટો જ હોય બરાબર છે એટલે લખેલું છે કે નિવસન તંત્ર કદમાં નાનું અથવા મોટું હોઈ શકે છે આપેલો સમજાવો નંબર 2 બીજો નિવસન તંત્રમાં સજીવો એટલે કે ભાઈ વનસ્પતિ છે સૂક્ષ્મ જીવો છે બધા સજીવો નિવસન તંત્રમાં સજીવો ભૌતિક પર્યાવરણ સાથે શું કરે છે તો કે આંતરક્રિયા કરે છે બરાબર છે નિવસન તંત્રમાં સજીવો ભૌતિક પર્યાવરણ સાથે શું કરતા હતા તો કે આંતરક્રિયા કરતા હતા બરાબર છે એનો અર્થ શું થાય એ ખબર હોવી જોઈએ છોકરા નિવસન તંત્રમાં સજીવો આંતરક્રિયા એટલે શું એનો ઉપયોગ કરે છે એની સાથે સંકળાયેલા રહે છે બરાબર છે નિવસન તંત્ર આજે દરેક નિવસન તંત્ર જે છે છોકરાઓ દરેક નિવસન તંત્ર નિશ્ચિત કાર્ય કરે છે અને નિશ્ચિત બંધારણ હોય છે તમે દરિયા લઈ લ્યો દરિયો છે નદી છે બરાબર છે રણ છે જંગલ છે તો દરેક છે ને એ પોતાનું નિશ્ચિત બંધારણ ધરાવે છે તમને એમ કે જંગલ અથવા તો તમને એમ કે દરિયાનું નિવસન તંત્ર તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે એમાં પાણી કેવું હોય ખારું હોય બરાબર છે એમ કે જંગલ તો તમને ડાયરેક્ટ ખબર પડી કે જંગલમાં શું તો કે વૃક્ષો હોય છે વૃક્ષો હવે અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના વૃક્ષો હોય છે એટલે દરેક નિવસન તંત્ર છે છોકરાઓએ પોતાનું નિશ્ચિત પ્રકારનું એક તો બંધારણ ધરાવે છે અને તે નિશ્ચિત કાર્ય કરે છે એક તો બંધારણ ધરાવે છે બીજું શું તો કે પોતે નિશ્ચિત કાર્ય પણ કરે છે બરાબર છે દરિયો છે પોતાનું કોઈ નિશ્ચિત કાર્ય કરતો હોય છે નદી છે પોતાનું કોઈ એક નિશ્ચિત કાર્ય કરતી હોય છે બરાબર છે તો આ ખાસ છે યાદ રાખવાનો ત્રીજો પોઈન્ટ ચોથું એક નિવસન તંત્ર છે માની લો કે કોઈ એક નિવસન તંત્ર છે તે અન્ય નિવસન તંત્ર સાથે શું તો કે ભળી જાય છે બરાબર છે આ ખાસ યાદ રાખજો હું એક લખી દઉં છું તમને જો એક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે શું તો કે ભળી જાય છે ફોર એક્ઝામ્પલ નદી છે એ દરિયા સાથે ભળી જાય છે સ્થળજ નિવસન તંત્ર છે ત્યાં પાણી આવી શકે તો કે આવી શકે તો એમ બે ભળી જાય તો કે હા એટલે લખેલું છે કે નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે સંપૂર્ણ છોકરાઓ તમને લોકોને વેરી ઇમ્પોર્ટન્ટ ને તમને લોકોને પૂછાય આ પ્રશ્ન પૂછાય તો 2 માર્કમાં એમ પૂછશે કે નિવસન તંત્રની વિશિષ્ટતાઓ જણાવો બરાબર છે જે આવી રીતના વ્યવસ્થિત રીતના જો પહેલો પોઈન્ટ છે છોકરાઓ આ બીજો છે આ ત્રીજો અને 4 આ 4 પોઈન્ટ લખવાના અને માર્ક કેટલા મળશે તો કે 2 માર્ક મળશે દરેક વિદ્યાર્થી છે આ વ્યવસ્થિત રીતના લખી લ્યો બરાબર છે આજના લેક્ચરમાં આજના જે આપણે વિડિયો છે તેમાં માત્ર આપણે 4 પોઈન્ટ જ ભણવાના રહેશે